જે આ ઈસ્ટર પર્વની ઉજવણી થઈ રહી છે એની શરૂઆત ગયા રવિવાર એટલે કે ખજૂરીનો રવિવાર તરીકે એને ઓળખવામાં આવે છે. પામ સન્ડે ઇંગ્લિશમાં આપણે એને કહીએ છીએ. એ પામ સન્ડે એટલે કે જેઓ 40 દિવસના ઉપવાસ બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અરણ્યમાંથી શૈતાનને પરાજય કરીને એ પોતે યરુશાલેમ નગરીની અંદર વિજયવંત પ્રવેશ કરે છે. અને ત્યારબાદ તેઓ જે મોંદે ગુરુવાર છે એ મોંદે ગુરુવારના દિવસે પોતાના શિષ્યોની સાથે છેલ્લું ભોજન કરે છે, જે લાસ્ટ સપર કહેવામાં આવે છે. છેલ્લું ભોજન કરીને એને પરસ્વાધીન એ રાત્રિએ કરી દેવામાં આવે છે. અને ત્યાર પછી ગુડ ફ્રાઈડે એટલે કે શુક્રવાર, જેને ગુજરાતીમાં ઉત્તમ શુક્રવાર કહેવામાં આવે છે, આ ગુડ ફ્રાઈડે એની ઉપર ગુડ ફ્રાઈડેના દિવસે વધસ્તંભ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે મહત્વની 7 વાણીઓ ઉચ્ચારી હતી. અને આ 7 વાણીની શુભ સંદેશો છે. આ 7 વાણી ઉપર ઘણા બધી મેસેજો છે. એ મેસેજ આખા ડાંગ જિલ્લા અને ડાંગ જિલ્લાની હરેક મંડળીઓ જે ખ્રિસ્તી સમાજની છે, દરેક ચર્ચની અંદર, દરેક મંડળીઓની અંદર એની ઉપર ઉદ્બોધન અને એના વક્તાઓ તરીકે એના ખૂબ જ સુંદર એવી એના ખુલાસાઓ અને 7 શબ્દોના ઉદ્ધારના એ વચનો કહેવામાં આવ્યા છે, જે સમગ્ર ખ્રિસ્તી સમાજ વતીથી અને એ મંડળી દ્વારા ઉજવણી કરવામાં આવી છે એ ગુડ ફ્રાઈડેના દિવસે. અને ત્યાર પછી આપણે આગળ જોયું તેમ એ મૃત્યુ પામે છે વધસ્તંભ ઉપર. અને ત્યાર પછી ઈસ્ટર સન્ડે એટલે કે રવિવારના દિવસે, ત્રીજા દિવસે એ પુનરુત્થિત થાય છે. એ જ શુભ સંદેશ સર્વ માનવજાતિ અને સગળા સમાજના લોકોને અર્થે અમે આ સંદેશ કહેવા માંગીએ છીએ કે તમે પણ વિશ્વાસ કરો અને ઉદ્ધાર અને તારણ પામો. એ જ અપેક્ષા અને સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામની અંદર આશીષ, શાલોમ તથા સર્વનો અમે આ સમયે આવકાર કરીએ છીએ ખ્રિસ્તી સમાજ વતીથી.